ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મોક્ષધામ ખાતે શિવ પુરાણ કથા આજથી ચાલુ થઈ રહી છે, ત્યારે તેની પોથી યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ડીજેના તાલ સાથે ફરી હતી, જે પોથી યાત્રાનું ઠેર ઠેર દરેક સમાજના લોકો દ્વારા સન્માન કરાયું હતું, જેમાં તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પણ ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું, જેના હિસાબે તળાજા ગામમાં એકતાનો માહોલ જોવા મળ્યો હતો। જે આપનો પરિચય? મારું નામ અયુબભાઈ એ દસડિયા। જે અયુબભાઈ, આ કયા પોથી યાત્રાને લઈને આપનું કેવું પ્રકારનું આયોજન હતું? અમારા સંસારે જે શિવ કથાનો પ્રારંભ થવાનો છે એની જે પોથી યાત્રા હતી, એના માટે અમે સમસ્ત મુસ્લિમ જમાતે અને પટેલ સમાજે, હિન્દુ મુસ્લિમ બધા સમાજે એનું સ્વાગત કર્યું અને તળાજાના દરેક નાગરિકો માટે દૂધનો વ્યવસ્થા કરી અમારા સમાજના માણસોએ। મારું નામ મોહમ્મદભાઈ પટેલ। જે આજે આ પોથી યાત્રાને લઈને સુંદર મજામાં અહીંયા તમે કાર્યક્રમ કર્યો છે, શું કહેશો? એ બહુ ભાવ્ય કાર્યક્રમ છો, સરસ, અને દરેક હિન્દુ મુસલમાન સ્વસ્તી અને કાર્યક્રમ બહુ અને ગામને ગૌરવ લેવા જેવું છે કે આવી રીતે કાયમ માટે ઈશ્વર અને ખુદા પાક આવો। તળાજાની જનતાને આપનો શું સંદેશ છે? તળાજાની જનતાને આપનો શું સંદેશ છે? બસ તળાજાની જનતાને એ સંદેશ કે આવી રીતે શુભ કાપલા કર્યા કરો અને ઓમ શાંતિથી જીવન જીવો, એવી મારી શુભેચ્છા। ઓકે। દલદીપ શાહ। જી દાદા, કઈ પ્રકારનું આયોજન હતું? તળાજાની અંદર સમસ્ત જ્ઞાતિ માટે સ્મશાન ઘાટનું આયોજન છે, એ માટે કથાનું આયોજન સમસ્ત ગામે કર્યું છે, એને આજે રસોઈ ભવ્ય સ્વાગત સમય